દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના લીધે પાણી ભરાયા છે। ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે ધરતીપુત્રો હેરાન પરેશાન બન્યા છે। જાલોદ તાલુકાના મીરાખેડી ગામમાં પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના નિર્માણ કાર્ય વચ્ચે વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે। મોડી રાત્રે પડેલા વરસાદ બાદ ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ખેડૂતોના આક્ષેપ મુજબ હાઈવે ઉપર બાંધકામ દરમિયાન કુદરતી પાણીના પ્રવાહના માર્ગોમાં ફેરવાઈ જતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો ન હતો। પરિણામે ખેતીની જમીનમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોએ તંત્ર અને સંબંધિત એજન્સી સમક્ષ રજૂઆત કરી પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। જો વહેલી તકે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી વરસાદમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગોવિંદગુરુ તાલુકાના 14 ગામોની અંદર જ્યારથી આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો તે દિવસથી લઈને અમારા માણસોને કે જાણે કે માથા પર મોટ લઈને ફરતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગયા વર્ષે આ જ જગ્યા પર આપણે જ્યાં ઊભા છે ત્યાં પહેલાં જ વરસાદની અંદર અમારો ગ્રામજન તણાઈ ગયો હતો। આ રસ્તા પરથી અમારા બાળકો જે સ્કૂલે જાય છે, કામ ધંધાર્થે અમારા માણસો જાય છે અને અનેક આંદોલનો અનેક આવેદનો અને હાઈવે ચકાજામ કરવા છતાં સરકારશ્રી અને તંત્ર અને આ નેશનલ હાઈવેનું પેટનું પાણી હાલતું નથી। આજે પહેલાં જ વરસાદની અંદર અમારા વસ્તી ગામની અંદર ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। જે સમતલ ખેતરો હતો ત્યાં નવા નવા કોતરો બની ગયા છે। આજે અમારા ઘરો જર્જરિત બની ગયા છે આ વરસાદના પાણીના લીધે। એટલે રાતે અમારા માણસોને ઊંઘવું પણ અઘરું પડી ગયું છે। આજે મેં જ્યારથી આ બન્યું ત્યારે તમામ જે જવાબદાર અધિકારીઓ છે એમને મેં વિડીયો ફૂટેજ મોકલી, પ્રાંત અધિકારીશ્રીને ફોન કર્યો, તેમણે પણ રિસીવ નથી કર્યો। જે આ નેશનલ હાઈવેના પીડી છે વિરેન્દ્ર જયસ્વાલ એમને ફોન કર્યો, 4 ફોન કરવા છતાં તેમણે પણ મારો ફોન રિસીવ ના કર્યો। એટલે જ કંપનીના મેનેજર છે આકાશ ચોબે એમને પણ મેં ફોન કર્યો અને એ લોકો હાથ અધર કરીને કહે છે કે આ અમારી જવાબદારીમાં નથી આવતું। એકબીજા પર આ લોકો પોતાનો જે જવાબદારી છે એનાથી વિમુખ થઈ રહ્યા છે। માટે આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આજે જો પહેલાં જ વરસાદની અંદર અમારા ગામ લોકોની આ રીતની પરિસ્થિતિ હશે તો 4 મહિના ચોમાસું અમારે કાઢવું કઈ રીતે? અને જે અમારો આજે છેલ્લા 4 વર્ષથી આ પાણી ભરાઈ જવાના કારણે અમારા ખેતરોમાં ખેતીની ઉપજ થતી નથી, અમારા બાળકોનું ભરણ પોષણ કરવું અઘરું પડી રહ્યું છે। અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ તે આજ સુધી કરી આપવામાં આવી નથી। માટે અમે આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે અમે આવતીકાલે પ્રાંત અધિકારીશ્રીને મળવાના છીએ અને તાત્કાલિક ધોરણે જો આ યોગ્ય પગલાં લેવામાં નહીં આવશે તો અમે હાઈવેનું ચક્કાજામ કરીને જ્યાં સુધી હવે અમારી જે મૂળભૂત સુવિધાઓ છે, પાણીના નિકાલની વ્યવસ્થા છે એ મુહૈયા કરાવવામાં નહીં આવશે ત્યાં સુધી હવે અમે આ રોડનું કામ ચાલુ થવા દઈશું નહીં। અમારા વસ્તી ગામમાં વરસાદના કારણે 10 વર્ષ પહેલાં કોઈ તકલીફ નથી। આ કોરિડોર હાઈવે આવ્યો ને ત્યારથી બહુ તકલીફ આવે છે। છોકરાને ભણવા જવાનું, સ્કૂલે જવાનું, ધંધે ગમે ત્યાં જવાનું નીકળાતું નથી। વરસાદ લગાતાર 2-3 દિવસ બી લગાતાર ચાલુ રહે, ઘરે પડી રહ્યું છે, કંઈ શાકભાજી લેવા બી બહાર નીકળાતું નથી અમને અને બહુ તકલીફ અમને આવે છે। આ કોરિડોર હાઈવે રોડથી બહુ તકલીફ વેઠવી પડે છે અમારે અને ગામમાં બહુ તકલીફ છે। ગરમ પાણી ભરાઈ જાય છે, ઘરથી બહાર નથી નીકળાતું અને કોતર નવો બની ગયા છે એટલે જ્યાં નીકળતા ત્યાં કોતર થઈ ગયું છે એટલે નીકળાતું છે નહીં। અમારે કોઈ પલટી નહીં કે રોડની કોઈ સુવિધા છે નહીં અમારા ગામમાં। આજે 10 વર્ષ પહેલે અચ્છું હતું, હમણાં વધારે તકલીફ થઈ ગઈ છે અમારે, એટલે પરિસ્થિતિ ખરાબ છે અમારી।